મિત્રો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા એક મહત્વપૂર્ણ સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ હેઠળની તેમજ સીધી ભરતીની વિવિધ તાંત્રિક સંવર્ગોની જાહેરાતો માટે મુખ્ય પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા તથા દિવ્યાંગ ઉમેદવારો માટે લહ્યો વળતર સમય મેળવવા બાબતે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી ઝુંબેશ હેઠળની તેમજ સીધી ભરતીની નીચે દર્શાવેલ વિવિધ તાંત્રિક સંવર્ગોની જાહેરાતોની લાયકી પરીક્ષાના અંતે લાયક ઠરેલ ઉમેદવારોની જાહેરાતમાં દર્શાવ્યા મુજબની મુખ્ય પરીક્ષા યોજવા બાબતે મંડળ દ્વારા તારીખ અને સમય નક્કી કરવામાં આવેલ છે. તો જેની વિગતો ઉમેદવારોએ નીચે દર્શાવેલ સમયગાળામાં તેમના કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે. તો અહીં મિત્રો જાહેરાત ક્રમાંક આપેલ છે, પરીક્ષાની તારીખ આપેલ છે, કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની તારીખ, સમય, તમામ વિગતો આપેલી છે. પ્રથમ નંબર છે જાહેરાત ક્રમાંક 203/2022 ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 વર્ગ 3, જેમની પરીક્ષા 23/8/2024 ના રોજ યોજાશે. રિપોર્ટિંગ સમય મિત્રો પ્રશ્નપત્ર 1 માટે 8 કલાક છે અને પ્રશ્નપત્ર 2 માટે 13 કલાક છે. પરીક્ષાનો સમય પ્રશ્નપત્ર 1 માટે 9:30 થી 11:30 અને પ્રશ્નપત્ર 2 માટે 14:45 કલાક છે. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 204/2022 અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 વર્ગ 3, જેમની પરીક્ષા 22/8/2024 ના રોજ યોજાશે. રિપોર્ટિંગ સમય પ્રશ્નપત્ર 1 માટે 8 કલાક અને પ્રશ્નપત્ર 2 માટે 13 કલાક છે. પરીક્ષાનો સમય છે પ્રશ્નપત્ર 1 માટે 9:30 થી 11:30 અને પ્રશ્નપત્ર 2 માટે 14:45 કલાકથી. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 267/2024 અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 3 વર્ગ 3 દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ, જેમની પરીક્ષા પણ 22/8/2024 ના રોજ યોજાશે અને રિપોર્ટિંગ સમય તેમજ પરીક્ષાનો સમય આપેલો છે. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 270/2024 અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 વર્ગ 3 દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ, જેમની પરીક્ષા પણ 22/8/2024 ના રોજ યોજાશે. રિપોર્ટિંગ સમય પ્રશ્નપત્ર 1 માટે 8 કલાક છે અને પ્રશ્નપત્ર 2 માટે 13 કલાક. પરીક્ષાનો સમય છે 9:30 થી 11:30 કલાક પ્રશ્નપત્ર 1 માટે અને પ્રશ્નપત્ર 2 માટે 14:45 કલાક છે. તો મિત્રો તમામ સંવર્ગો માટે કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અગત્યની સૂચના આપેલી છે. તો મિત્રો ઓલરેડી 14/8/2024 થી કોલ લેટર ડાઉનલોડ થઈ રહ્યા છે. ત્યારબાદ મિત્રો અગત્યની સૂચના આપેલી છે. મંડળ દ્વારા પરીક્ષામાં ઉમેદવારનું બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવનાર હોય. પ્રસ્તુત પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માંગતા ઉમેદવારોએ ઉક્ત દિવસે કોલ લેટરમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર ખાતે ફરજિયાતપણે ઉક્ત કોષ્ટકમાં દર્શાવ્યા મુજબના રિપોર્ટિંગ સમયે હાજર થવાનું રહેશે. જો કોઈ ઉમેદવાર રિપોર્ટિંગ સમય બાદ પરીક્ષા કેન્દ્ર ખાતે ઉપસ્થિત થશે તો તેઓને કોઈ પણ સંજોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. ત્યારબાદ અગત્યની સૂચના આપેલી છે, તો એ તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે. અહીં મિત્રો ખાસ સૂચના આપેલી છે. ઉક્ત સંવર્ગના તમામ ઉમેદવારોએ 14/8/2024 ના રોજ 17 કલાકથી પરીક્ષા શરૂ થવાના 15 મિનિટ પહેલા સુધી પોતાના ઓનલાઈન પ્રવેશપત્ર કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે. અને અહીં મિત્રો લિંક પણ આપેલી છે અને તેમના મુજબ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે. લોગિન કરવાનું રહેશે, કન્ફર્મેશન નંબર, જન્મ તારીખ નાખી ત્યારબાદ મિત્રો અહીં એડમિટ કાર્ડ વિકલ્પ જોવા મળશે, તેમના પર ક્લિક કરી પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકાશે. ત્યારબાદ દિવ્યાંગ ઉમેદવારો માટે વળતર સમય, લહ્યો અને વળતર સમય સંબંધી અગત્યની સૂચના આપેલી છે. તો જે ઉમેદવારોને લાગુ પડતું હોય તેમણે મિત્રો ખાસ જોઈ લેવું જરૂરી છે. ત્યારબાદ લહ્યો વળતર સમયની સુવિધા આપવા સંબંધી અગત્યની સૂચના આપેલી છે. તો તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે. લહ્યાની ફરજો અને તમામ એપેન્ડિક્સ આપેલ છે. અહીં મિત્રો તમામ ફોર્મ આપેલા છે. લહ્યાની સુવિધા માટેનું ફોર્મ આપેલું છે, તો ફોર્મ ફિલઅપ કરવાનું રહેશે.
ત્યારબાદ મિત્રો લોહિયાના નિવેદન સંબંધી ઉમેદવારની બાંહેધરી, પરીક્ષા કેન્દ્રમાં સહી મેળવી, વળતર સમયની સુવિધા માટેનો ફોર્મ, તમામ વિગતો આપેલી છે. તો જે ઉમેદવારોને લાગુ પડતું હોય તેમણે મિત્રો ખાસ જોઈ લેવું. તો આ મહત્વપૂર્ણ સૂચના ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.